વિદ્યાર્થી મિત્રો, તો હવે આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 7 ગરીબી વિશે અભ્યાસ કરીશું, જેમાં આપણે ગરીબીનો પ્રસ્તાવના, ગરીબીનો અર્થ અને નિરપેક્ષ ગરીબીનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે સાપેક્ષ ગરીબી વિશે અભ્યાસ કરીશું, તેમજ ગરીબીના નિદર્શકોનો અભ્યાસ કરીશું. આપણે જોયું હતું કે ગરીબીના પ્રકારમાં નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. એટલે કે વ્યક્તિ પોતે પોતાની લઘુત્તમ જરૂરિયાતો, રોટી છે, કપડાં છે, રહેઠાણ છે, તે જરૂરિયાતો પણ, પ્રાથમિક જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકતો ન હોય, તેટલી પણ આવક મેળવતો ન હોય, તો તેને આપણે નિરપેક્ષ ગરીબ કહીએ છીએ. અને નિરપેક્ષ ગરીબીમાં લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા શબ્દ છે આવકની અસમાન વહેંચણી. તો આપણા દેશની અંદર આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. એટલે કે ગરીબ અત્યંત ગરીબ છે અને તવંગર લોકો ખૂબ જ તવંગર છે. જે જગ્યાએ શહેરીકરણ થયેલું છે, ઉદ્યોગોનો વિકાસ પામેલો છે, તો ત્યાં વધુ આવક ધરાવતા લોકો જોવા મળે છે. જે પ્રદેશમાં કુદરતી સંસાધનોનું પ્રમાણ ઓછું છે, ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી, આંતરમાળખાનો વિકાસ થઈ શક્યો નથી, તો તેવી જગ્યાએ ગરીબ લોકો જોવા મળે છે. તો આવી રીતે આપણા દેશમાં આવકની અસમાન વહેંચણી થયેલી જોવા મળે છે. તો જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. માત્ર આપણા અર્થકારણમાં, આપણી આર્થિક પદ્ધતિમાં જ આવકની અસમાન વહેંચણી જોવા મળતી હોય એવું નથી. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય છે. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા
આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. એટલે કે એક જ દેશમાં, એક જ પ્રદેશમાં આવકની અસમાન વહેંચણી થયેલી જોવા મળે છે. એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય. ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબ 5 આવક જૂથમાં વહેંચવામાં આવે છે. કોષ્ટક 5.3માં આપણે જોઈ શકીએ છીએ કે એક જ દેશની વસ્તીને 5 જૂથ આવકમાં વહેંચવામાં આવી છે. જેમાં જૂથ 1, જૂથ 2, જૂથ 3, જૂથ 4 અને જૂથ 5. તેમાં આવક જૂથ રૂપિયામાં આપેલ છે કે જૂથ 1 છે તે 0 થી 30,000ની આવક મેળવે છે. જૂથ 2 છે તે 30,000થી 1,00,000ની આવક મેળવે છે. જૂથ 3 એ 1,00,000થી 3,00,000ની આવક મેળવે છે. જૂથ 4 તે 3,00,000થી 10,00,000ની આવક મેળવે છે. જૂથ 5 જે 10,00,000થી વધુની આવક મેળવે છે. એટલે દેશની વસ્તીને આમ 5 જૂથમાં, જે આવકના જૂથમાં વહેંચણી કરવામાં આવેલી છે. ઉપરના ઉદાહરણમાં જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે. તેથી કહી શકાય કે જૂથ 2 કરતાં જૂથ 1માં રહેલ વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે. પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4 અને 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની આવક કરતાં ઓછી છે. આથી જૂથ 2ના વ્યક્તિઓ જૂથ 3, 4 અને 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની તુલનામાં સાપેક્ષ ગરીબ કહેવાય છે. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના તેમજ લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ફરીથી સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે આવક જૂથોની રચના લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો આમ જૂથ 2ની તુલનાએ જૂથ પહેલું, જૂથ 3ની તુલનાએ જૂથ બીજું, જૂથ 4 અને 5ની તુલનાએ જૂથ ત્રીજું, જૂથ 5ની તુલનાએ જૂથ ચોથું. તો આમ દરેક જૂથ બીજાની તુલનાએ ઓછી આવક ધરાવે છે અને અમુક જૂથ વધુ આવક ધરાવે છે. તો ઓછી આવક ધરાવનારા જૂથ એ અન્ય વધુ આવક ધરાવનારા જૂથ કરતાં ગરીબ ગણાશે. એટલે કે તે સાપેક્ષ ગરીબ છે તેવું ગણાય છે. તો આવી રીતે આપણા દેશની અંદર આવી રીતે 2 વર્ગો એટલે કે ગરીબ અને અમીર એવા 2 વર્ગો આવેલા છે.
જે આવકની અસમાન વહેંચણી દર્શાવે છે અને ભારતીય અર્થતંત્રમાં આવા સાપેક્ષ ગરીબો પણ જોવા મળે છે. હવે આપણે અભ્યાસ કરીશું ગરીબીના નિદર્શકો. એટલે કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિદર્શકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિદર્શક તરીકે ઓળખવામાં આવે છે. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિદર્શકો ઉપયોગી છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. ગરીબીના નિદર્શકો નીચે પ્રમાણે છે. જેમાં પ્રથમ આપણને આપવામાં આવેલું છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, જેમાં ટકાઉ વસ્તુઓ જેમ કે કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાંગતા પ્રાપ્ત થાય છે. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે. એટલે કે એક વર્ષ દરમિયાન એક કુટુંબે કરેલ ખર્ચ. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે. વિકાસમાન દેશમાં એટલે કે વિકસિત દેશ કે વિકાસશીલ દેશમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી હોય છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચે મુજબ જોવા મળ્યું હતું. હવે અહીંયા આપણને દેશ અને વપરાશી ઘરગથ્થુ ખર્ચ આપવામાં આવેલું છે. તો USA દેશની સામે 31,469, યુકેમાં 25,828, જાપાનમાં 22,149, પાકિસ્તાનમાં 603, ચીનમાં 1,420 અને ભારત દેશમાં 725. તો આ વર્ષ 2005ના સ્થિર ભાવે USA ડોલરમાં આપેલ છે. વર્ષ 2014નું. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી આપણે USA અને UK કરતાં અને જાપાન કરતાં તેમજ ચીન કરતાં પણ આપણું માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ઓછું છે. તો અન્ય દેશની તુલનાએ આપણા દેશમાં ગરીબી વ્યાપક પ્રમાણમાં
હોય તેવું દર્શાવે છે, જે આપણને આ આંકડાઓ દ્વારા સમજી શકીએ છીએ કે આપણા દેશની અંદર લોકો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ઓછું કરતું જોવા મળે છે. ઉપરોક્ત માહિતી અનુસાર ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ $725 હતું, જે યુએસએમાં $31,469, યુકેમાં $25,828, જાપાનમાં $22,149, પાકિસ્તાનમાં તે $603 ખર્ચ જોવા મળતું હતું. ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ યુએસએ અને યુકે જેવા વિકસિત દેશોની તુલનાએ ઘણું જ ઓછું જોવા મળે છે. હવે બીજો નિદર્શક છે કુપોષણનું પ્રમાણ. કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. ભારતમાં કુપોષણનું પ્રમાણ વધુ છે તેવું કહી શકાય છે. દેશની વસ્તીમાં આવા ઘણા બધા લોકો કુપોષણથી પીડાય છે, જે ગરીબીનું પ્રમાણ દર્શાવે છે. કોષ્ટક 5.5માં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકામાં દર્શાવેલું છે. કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર વર્ષ આપવામાં આવેલું છે અને સામે કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકાવારીમાં આપવામાં આવેલું છે. 1990 અને 92માં 23.7 એટલે કે ઉપયુક્ત કોઠામાં દર્શાવ્યા અનુસાર 1990-92ના સમયગાળામાં ભારતમાં કુલ 23.7% વસ્તી કુપોષિત હતી, એટલે કે ઓછો ખોરાક પ્રાપ્ત કરતી હતી. આ પ્રમાણ વર્ષ 2000 અને 2002માં, 2005 અને 2007માં અને 2010 અને 2012માં સમયગાળામાં તે અનુક્રમે 17.5%, 20.5% અને 15.5% હતી. વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015 પરના ફાઓના એટલે કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત એટલે કે ઓછો ખોરાક મેળવતી વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું, જે ગરીબીનો નિર્દેશ કરે છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ફાઓના અહેવાલ મુજબ વિશ્વમાં આપણું સ્થાન બીજા નંબરે હતું, જેમાં ભારતમાં ઓછો ખોરાક મેળવતી વ્યક્તિઓ
જોવા મળી હતી. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશમાં વ્યાપક ગરીબી વિસ્તરેલી છે, જેના હિસાબે તે પૂરતો ખોરાક પણ વ્યક્તિ મેળવી શકતી નથી અને આખરે કુપોષણથી પીડાતી જોવા મળે છે. ગરીબીના નિદર્શકમાં ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, સ્વાસ્થ્ય અંગેની સેવાઓ વગેરે પર આધાર રાખે છે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય છે તે નીચું રહે છે. બાળ મૃત્યુ દર એટલે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષની ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. એટલે વર્ષ દરમિયાન 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ દર્શાવે છે. બાળ મૃત્યુ દરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર, માતામાં શિક્ષણનું પ્રમાણ વગેરે બાબતો પર આધાર રાખે છે. બાળ મૃત્યુ દર પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિદર્શક છે. વિશ્વના કેટલાક દેશોમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર નીચે દર્શાવ્યા મુજબનો રહ્યો છે. કોષ્ટક 5.6માં આયુષ્ય અને બાળ મૃત્યુ દર દર્શાવવામાં આવ્યો છે. દેશ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આપણને 2014 ના વર્ષનો દર્શાવવામાં આવ્યો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે નોર્વેમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષનું હતું, જે અમેરિકામાં 69.1 વર્ષ, શ્રીલંકામાં 74.9 વર્ષ, ચીનમાં 75.8 વર્ષનું હતું, જ્યારે ભારતમાં તે 68.0 વર્ષ જોવા મળતું હતું, જે ચીન, શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ઓછું છે. બાળ મૃત્યુ દરની બાબતમાં નોર્વેમાં દર 1000 જન્મ લેતા બાળકોએ બાળ મૃત્યુનું પ્રમાણ 2, અમેરિકામાં 6, શ્રીલંકામાં 9 અને ચીનમાં 10, જ્યારે ભારતમાં 39 ગણું વધારે કહી શકાય તેટલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશની અંદર ગરીબીનું વ્યાપક પ્રમાણ જોવા મળે છે. હવે પછીનો નિદર્શક છે તબીબી સગવડો. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને
પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં અન્ય દેશની તુલનાએ આપણા દેશમાં આ સેવાઓનો અભાવ જોવા મળે છે. ઓછા પ્રમાણમાં અને અપૂરતી જોવા મળે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરોની અછત જોવા મળે છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. અલ્પવિકસિત દેશમાં આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી. પરિણામે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે. લોકો આવી સેવાઓથી વંચિત રહે છે. પરિણામે ગરીબી વધારે હોય છે. વિકસતા દેશોમાં દર 6,000ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. જ્યારે વિકસિત દેશમાં દર 350ની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. આપણે જોઈ શકીએ છીએ કે વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. દુનિયાના લગભગ 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે. તેમાંથી 90% વિકસતા દેશોમાં છે. તો ઉપરોક્ત ચર્ચા મુજબ આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશમાં તબીબો, ડૉક્ટરોની સારવાર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે. બાકીના ગરીબીના નિદર્શકો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય હિન્દ.